ચોમાસાના પ્રથમ વરસાદે જ વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તાની પોલ ખુલી નાખી છે. ઉદલપુર ચોકડીથી લઈને જાનીપુરા સુધીનો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો. આખા માર્ગ પર અત્યારે વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક વાહન ચાલકો અને ખાસ કરીને ભારે વાહનોના ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તાર ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલો હોવાથી અહીંથી દિવસ રાત ભારે વાહનોની મોટી અવરજવર રહે છે. મુખ્ય માર્ગ બિસ્માર બનવાના કારણે અહીં અકસ્માતનો ખતરો બેવડાયો છે. માર્ગ પર આવેલા એક નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા પડી ગયા છે અને તેની સુરક્ષા રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે, જે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યા છે. સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિસ્તાર સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી આપે છે, છતાં પણ અહીંના માર્ગોની આવી દુર્દશા કેમ? વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેથી ગંભીર અકસ્માત થવાની ભીતિ સતત સેવાઈ રહી છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક અગ્રણી અને સરપંચ નિતેશ ચારણે તંત્રને કડક ચેતવણી આપતા જણાવ્યું કે જો વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. યોગેશભાઈ પટેલ, મારો અહીંયા ધંધો આવેલો છે. આ ચોકડી ઉપર દર વર્ષે એટલા બધા ખાડા પડે છે, એટલો મોટો રોયલ્ટીનો અહીં આગળ ઇન્કમ છે સરકારને, પણ સરકાર કોઈ ધ્યાન લેતી નથી. અને અહીંયા બાજુમાં બ્રિજ આવેલો છે અડધા કિલોમીટરમાં, અને એની અંદર એટલો મોટો ખાડો પડ્યો છે કે ક્યારેક બાઇકવાળો એ ખાડામાં સીધો ઉતરી જશે અંદર. એટલો મોટો ખાડો પડ્યો છે. તંત્રની અંદર કોઈ જાતનો કોઈ ગંભીરતા આવતી નથી અને વારંવાર છણાવવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. તો બસ ખાલી ઇન્કમ માટે જ સરકાર બનાવેલી છે. નામ સુનિલ પટેલ છે, મારી દુકાન છે આગળ, અને આ પહેલા જ વરસાદની મેં આટલો મોટો ખાડો થઈ ગયો છે. એટલો મોટો ખાડો થઈ ગયો છે, ગાડી બ્રેકડાઉન થાય તો મોટામાં મોટી સમસ્યા એવી છે કે અહીં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે 2 કલાક સુધી. અને ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે ગાડી જ્યાં લગી નીકળે નહીં બ્રેકડાઉનવાળી ત્યાં સુધી લાઈનો પડી જાય છે 1 કિલોમીટરની. અને આ પહેલી વાર નથી, પહેલા જ વરસાદમાં થાય છે. આવું જ દર વર્ષે થાય છે. એટલો મોટો ખાડો છે કે કાર લઈને તે ખાડામાંથી નીકળે એવું જ નથી. કેટલા ખાડા પડ્યા છે આવા? અહીંથી કે અડધો કિલોમીટર સુધી એટલા બધા ખાડા છે કે બાઇક લઈને તો ફેમિલી સાથે જવાય એવું જ નથી. હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ ચારણ નિતેશ રાજુભાઈ. અમારા ઉદલપુરમાં 3 જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો ક્વોરી ઉદ્યોગ આવેલો છે. ક્વોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા અવારનવાર સાધનો જાય છે. એ સાધનો દ્વારા મોટા પહેલા જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકોવાળાને ગાડીઓવાળાને કંઈ ખબર નહીં પડતી. હાથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. કેટલા ખાડા પડ્યા છે ને બ્રિજ આગળ કેવું થયું છે? અગાઉ બ્રિજ આગળ તો એવડો મોટો ખાડો પડી ગયો છે, જો કોઈ બાઇકવાળો અંદર પડશે ને તો એનું મોત થઈ જાય એવું મોટો ખાડો પડી ગયો.